દિવેદર યુવરાજ સાહેબ. બોલો સિયાવર રામચંદ્ર કી. આજે સૌરાષ્ટ્રની ધરતી ઉપર ક્ષત્રિય સમાજની મહાસંમેલનમાં ઉપસ્થિત મારા સમાજના સૌ વડીલો, યુવા સાથીઓ, બહેનો, માતાઓ, હું ગિરિરાજસિંહ વાઘેલા આપને કોટી કોટી વંદન કરીને નમન કરું છું. જે બનાવ બન્યો અને જેની માટે આજે આપણે ભેગા થયા છીએ એનાથી આખા ઉત્તર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક આઘાત લાગ્યો છે અને આજે હું ગર્વ સાથે કહું છું કે ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ભાઈઓ બહોળી સંખ્યામાં અહીંયા આપની વચ્ચે આજે પધાર્યા છે. महिपाल सिंह साहब, आपने तो पूरे गुजरात की हवा बदल दी, पूरे गुजरात की. गुजरात मॉडल ना दर्शन આવનાર સમયમાં આપણે સૌએ ભેગા મળીને કરવાના છે. મારી બહેનોને અને માતાઓને વિનંતી કરું છું કે આ લોકો માટે કરીને ઉપવાસ કરવાની જરૂર નથી, આ લોકો માટે કરીને જોહરની વાતો કરવાની જરૂર નથી. આવનાર 7 તારીખે બટન દબાઈને વળતો જવાબ આપવાનો સમય એ 7 તારીખ છે. જે વાત માટે ભેગા થયા છીએ એ વાત જો ભારતીય જનતા પાર્ટી નહીં સ્વીકારે તો આવનાર સમયમાં શું કરવું એની માટે મંથન કરવાનો સમય છે. મારી બેન દીકરીઓને વિનંતી કરું છું કે ઘણી વાર ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વોટ આલવા નથી જાતી. આપણી મર્યાદાને જોઈને આપણે લોકો ઢીલું મૂકીએ છીએ, પણ આ વખતે ઢીલું મૂકવાનું નથી. એક એક વોટ મારી ક્ષત્રાણીઓનો પડે એવી વિનંતી કરવા આપની વચ્ચે આવ્યો છું. જો ટિકિટ ના કપાય તો કોક નક્કી કરવા જેવું ખરી કે નહીં? બે હાથ ઊંચા કરીને કહો, નક્કી કરવા જેવું ખરી કે નહીં? રઘુકુલ રીત સદા ચલી आई, प्राण जाए पर वचन न जाए. એ વાત ઉપર મક્કમ થવાની જરૂર છે, 100% જરૂર છે. હું આપને એક દીકરા ભાઈ તરીકે પૂછું છું, શું આપણે સૌએ એક થવાની જરૂર છે? રઘુકુલ રીત સદા ચલી आई, रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन न जाए. જે લોકો ભાગલા પાડવા વાળા હોય એમને 4 તારીખ સુધી આપણે જવાબ નહીં આપીએ. આજે ગર્વ સાથે અનુભવું છું કે આપણે સૌ આજે એક મંચ ઉપર આવ્યા છીએ. જે સંકલન સમિતિ નક્કી કરે એ રીતે આપણે આગળ સૌ ભેગા મળીને ચાલીશું. બોલો જય ભવાની, જય ભવાની, જય ભવાની. આપ સૌને મળવાનો મોકો મળ્યો, આપના દર્શન કરવાનો મોકો મળ્યો, મને 2 શબ્દ આપની સાથે ચર્ચા કરવાનો મોકો મળ્યો, તે બદલ ક્ષત્રિય સમાજનો ખૂબ 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 આભાર. ધન્યવાદ. કટોસેન સ્ટેટ ધરમપાલ